નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગૌ માતરમ. દોસ્તો, આપણે ત્યાં કેટલી બધી સેવાભાવી સામાજિક ને જ્ઞાતિઓની સંસ્થાઓ હોય છે જે પોતાની રીતે સરસ મજાની પ્રવૃત્તિ આખું વર્ષ કર્યા કરે છે. ખાસ કરીને સમાજનું ઉત્થાન થાય, સમાજના લોકો આગળ આવે અને એ રીતે સમાજની સેવા કરી શકે. દરેક સમાજ પોતાની આવી સંસ્થાઓ ચલાવે છે અને ખાસ કરીને આપણને આનંદ તો ત્યારે થાય જ્યારે બહેનો સાથે મળીને પોતાની સંસ્થા ચલાવે. કારણ કે ગૃહિણી હોય તો એ પણ 24 કલાકની જોબ છે, 24 કલાક ઘરકામમાં વ્યસ્ત હોય છે. જોબ કરતા હોય, નોકરી કરતા હોય, વ્યવસાય કરતા હોય તો એ પણ એક વધારાનું કામ છે. એની વચ્ચેથી સમય કાઢીને જ્યારે બહેનો કોઈ સંસ્થા, કોઈ વૃંદ ચલાવે છે ત્યારે ખૂબ આનંદ થાય અને બહેનો દ્વારા જ્યારે વિશેષ પ્રવૃત્તિ થાય ત્યારે એનો વિશેષ આનંદ થાય. આ વાત હું એટલા માટે કરું છું કે રાજકોટમાં લગભગ 2 દાયકાથી વધુ સમયથી ગજ્જર સખી વૃંદ નામે એક સંસ્થા ચાલે છે ને વર્ષ દરમિયાન એની પ્રવૃત્તિનો ધમધમાટ ચાલુ હોય છે. આ સંસ્થા દ્વારા આગામી દિવસોમાં એક સરસ મજાનો વિશેષ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે અને એ છે ગજ્જર શૌર્ય સપૂત સન્માન. બહુ સરસ મજાનો કાર્યક્રમ છે. આપણે નામ વાંચીને જ આપણને ખ્યાલ આવી જાય, નામ સાંભળીને જ કે કાર્યક્રમ શેનો હશે. તો એ કાર્યક્રમ વિશે ચર્ચા કરવા, આ વૃંદ વિશે ચર્ચા કરવા, એની પ્રવૃત્તિ વિશે ચર્ચા કરવા મારી સાથે અત્યારે સ્ટુડિયોમાં ગજ્જર સખી વૃંદના સ્થાપક પ્રમુખ ઉત્પલાબેન જાદવાણી, પૂર્વ પ્રમુખ માલતીબેન મેસવાણિયા અને વર્તમાન પ્રમુખ વર્ષાબેન રાણપરિયા ઉપસ્થિત છે. આપ ત્રણેયનું સ્વાગત છે. નમસ્તે. અચ્છા, સૌથી પહેલા તો મને એ જણાવો કે ગજ્જર સખી વૃંદ આપણે શરૂ કરીએ, આ પ્રકારની સંસ્થા કરીએ, કંઈક પ્રવૃત્તિ કરીએ, એવો વિચાર કોને, ક્યારે આવ્યો, કેવી રીતે આવ્યો અને શરૂઆત કેવી રીતે થઈ? પહેલેથી વિચાર કરું છું તો મને તો આ વિચાર આપ્યો છે જ વિશ્વકર્મા દાદા કે જે અમારા કારીગીરી, કલાકારી કે એવા જીવના અમે બધા ભાગ્યદાતા છીએ અમે. એટલે વિશ્વકર્મા દાદા એ જ વિચાર આપ્યો હું માનું છું. અને વિચાર મને એવો આવ્યો કે પેલા નાની નાની પ્રવૃત્તિ એક અમારે ગજ્જર સોશિયલ ગ્રુપમાં કરતી હતી અને ત્યાર પછી એમ થયું કે ખાલી બહેનો માટે જ બધું કરીએ તો કેવું રે. આખા ગજ્જર સોશિયલ ગ્રુપમાં 2 જ એક્ટિવિટી કરવા મળતી હતી, પણ જો ખાલી બહેનોની સંસ્થા હોય તો અમે આખા વર્ષ દરમિયાન 7 થી 8 પ્રવૃત્તિ કરી શકીએ. એટલે કીધું કે આપણે બધા મળીને કંઈક સારું કામ કરીએ. એટલે મારા મિત્ર હતા લતાબેન પિલોજપરા, એને મેં વાત કરી કે આપણે કંઈક બહેનો માટે પ્રવૃત્તિ શરૂ કરીએ અને એમાં ફક્ત આપણે બહેનોએ જ આયોજન કરવાનું, બહેનોએ જ બધે પહોંચી વળવાનું અને દરેક કામ બેન શીખે એ બાને અને સમયનું આયોજન કરતા પણ શીખે. આજે મારે આ છે તો આ કરવાનું છે, તો પહેલા કરું પછી કરું, એ પણ કરતા શીખે બહેનો. એટલે આવા હેતુથી શરૂ કર્યું અને અમને એમાં સાથ આપ્યો પછી પ્રવીણભાઈ ગજ્જરે કે તમે શરૂ કરો તો હું તમને બધા ફોર્મ છાપી આપું. એટલે ફોર્મ છાપવાની શરૂઆત થઈ એટલે અમારું ગ્રુપ પછી શરૂ થઈ ગયું. જ્યાં હું તો વિચારતી હતી કે આવું કરીએ ત્યાં ફોર્મ પણ અમારા છપાઈ ગયા અને અમે ગજ્જર સખી વૃંદની સ્થાપના 11/9/2004 કરી અને આજે એને 22 વર્ષ થયા છે. અને એ દરમિયાન 8 પ્રવૃત્તિ આખા વર્ષ દરમિયાન કરીએ છીએ. અને બહુ નોમિનલ ફીમાં શરૂ કરી હતી, 200 રૂપિયા. અત્યારે ફક્ત 800 રૂપિયા છે અને 8 પ્રવૃત્તિ છે. પણ જયારે આવો મોટો પ્રોગ્રામ કરીએ ને ત્યારે અમે એવો રાખ્યું છે કે ભાઈ ફંડ એકઠું કરી મોટો પ્રોગ્રામ કરી લેવાનો. જેટલા ફંડની જરૂર હોય એટલું જ ફંડ એકઠું કરવાનું. પછી એવું નહીં કે બધા આ પ્રોગ્રામમાં અમને ઘણા આપવા તૈયાર છે હજી પણ હવે અમારે જરૂર નથી. તો અમે કીધું ના, હવે નેક્સ્ટ ટાઈમ અમારે જરૂર પડશે ત્યારે તમને કહેશું. એટલે હવે આવા જયારે વિશિષ્ટ પ્રોગ્રામ થાય છે ત્યારે ફંડ અમને મળી જ રહે છે, કારણ કે એકદમ સાચી ભાવનાથી અને એક એક પૈસો સાચી રીતે જ વપરાવાનો છે. અને અમારો એક ખાસ નિયમ છે કે વર્ષના અંતે અમે પૈસા વધારતા નથી, કારણ કે ફી ઓછી છે. નથી બેંકમાં પણ અમારું કઈ ખાતું એવી રીતે કે આખા વર્ષની ફી આખા વર્ષમાં વપરાઈ જાય. એટલે 800 રૂપિયામાં 8 મીટિંગ આપીએ એટલે પૂરું જ થઈ જાય. અને આવા બધા શું કહેવાય કાર્યક્રમો અમારા ફંડ થી થઈ જાય છે. ખૂબ સરસ. અમારે બહુ જ હળવાશ રહે છે બહેનોને અને એ રીતે બહુ જ સારું રહે છે.
અચ્છા, ખાસ તો મારે પૂછવું છે ઉત્પલાબેન, શરૂઆતમાં તમે જ્યારે સ્થાપના કરી 2004માં આપે કીધું, તો ત્યારે એક્ટિવિટી કઈ કઈ? કારણ કે શરૂઆતમાં સંસ્થા નાની હોય એટલે સ્વાભાવિક છે કે પ્રવૃત્તિ ઓછી હોય, તો ત્યારે તમે કઈ કઈ પ્રવૃત્તિ કરતા હતા સાવ શરૂઆતના તબક્કે? સાવ શરૂઆતમાં જ એવું વિચાર્યું હતું સમાજને શું જરૂર છે. જી. ખરેખર ત્યારે અમે અંધશ્રદ્ધા નિવારણ માટે વાહ. પ્રોગ્રામ કરેલો, વિજ્ઞાન જાથાનો. જી. પછી એવા વર્ષમાં એક એવો મોટો પ્રોગ્રામ કરવાનો એવું નક્કી હતું. જી. અને બાકી અમે નવરાત્રીના રાસ ગરબા, જી. નાનકડી ટ્રીપ કરતા હતા. અને બહેનો માટે સારા સારા વક્તાઓ તો ન કહી શકાય પણ સંતોને બોલાવી શકતા હતા. ખૂબ સરસ. સૌથી પહેલી મીટિંગમાં અમારે ત્યાં રમાબેન હરિયાણી કરીને આવ્યા હતા. અચ્છા. અને અમે શરૂ કર્યું હતું ગજર સખીનું. વાહ. પછી સચ્ચિદાનંદજી આવી ગયા છે, દંતાલી વાળા. જી. પછી કાજલબેન ઓઝા, જયભાઈ વસાવડા, એ પણ બે ત્રણ વાર અમારા ગ્રુપમાં આવી ગયા છે અને બહેનોને ખૂબ જ પ્રોત્સાહિત કર્યા છે એ લોકોએ આવીને. વાહ. એટલે આ રીતે બધું ચાલે છે અમારું. ખૂબ સરસ. પણ એક નિયમ એવો છે જ કે વર્ષમાં એક મોટી પ્રવૃત્તિ કરવાની જ. જી. બાકી આ નવરાત્રી, રાસ ગરબા, સ્નેહ મિલન, એ બધું થતું રહે છે. કોઈ વાર કોમ્પિટિશન અને એક મોટો પ્રવાસ થાય છે. ખૂબ સરસ. બસનો, કે જેનાથી આખા ભારતમાં આજે ગજ્જર સખીનું આખા ભારતમાં 80% બધે ફરી આવ્યા છે. ખૂબ સરસ. અને એ ફેમિલી ટૂર થાય છે કે બાળકો કે હસબન્ડ હોય તો 10-12 દિવસ માટે બધા સાથે ફરી શકે. અને એ આયોજન બહુ જ સરસ થાય છે. જી. અને બહુ સફળ રહ્યા છે એ આયોજનમાં પણ. અને આવી એક પ્રવૃત્તિ જે મગજમાં વિચાર આવે અને એને આકાર આપવા માટે મારા સખીના દરેક બહેનો સહભાગી થાય છે. અને એ બહુ જ મોટી વાત છે. અને હંમેશા એમનો ખૂબ સાથ રહ્યો છે બધા જ બહેનો. વાહ, ખૂબ સરસ. તો મિત્રો, આપણે ઉત્પલાબેન પાસેથી શરૂઆત કેવી રીતે થઈ અને શરૂઆતની પ્રવૃત્તિ શું હતી એના વિશે વાત સાંભળી. અચ્છા, હવે આગળ ઉપર બીજા પણ બે બહેનો આપણી સાથે છે, તો તમે જણાવો કે અત્યારે શરૂઆતમાં તો ઠીક છે, નાના પાયે થયું હોય શરૂઆત, પણ અત્યારે કઈ કઈ એક્ટિવિટી આપણે છેલ્લા 2-3 વર્ષમાં કરી છે? એટલે પૂર્વ પ્રમુખ અત્યારે આપણી સાથે છે, વર્તમાન પ્રમુખ છે, તો થોડી જૂની પ્રવૃત્તિ એટલે 2-4 વર્ષથી જે પ્રવૃત્તિમાં વિસ્તાર કર્યો હોય, થોડી એના વિશે પણ વાત કરો. નમસ્કાર, હું માલતીબેન મેશ્વાણિયા અને ગજર સખીમાં લગભગ છેલ્લા 15-1 વર્ષથી જોડાયેલી છું. જી. ને મને ખૂબ જ ગમે છે કે આટલું સારું કાર્ય કરતી સંસ્થા છે. મને જાણ થઈ કે આવી રીતે કાર્ય કરે છે. હું સ્કૂલમાં એક પ્રિન્સિપાલ તરીકે કામ કરતી હતી. સવારથી સાંજ સુધી કામ કરતી હતી, છતાં પણ મને એમ થયું કે આવી સારી પ્રવૃત્તિ કરે છે તો મારે એમાં જોડાવવું જોઈએ અને મારે કંઈક કામ કરી અને એની સાથે રહેવું જોઈએ. તો હું પણ આ લોકો સાથે જોડાણી. અને ત્યારે મને એમ થયું કે હું એક ગજ્જર સમાજની દીકરી છું. અને અમારો ગજ્જર સમાજ એવો છે કે એ વિશ્વકર્માના સંતાન જ કહેવાય છે, જેને કે એ કલા, કારીગરી અને કૌશલ્યને ભરેલું છે. એટલે એના બહેનોમાં પણ એટલી કલા હોય છે કે તેઓ કંઈક ને કંઈક નવું શીખવાની એનામાં જિજ્ઞાસા હોય છે. તો અમારી ગજર સખી એને પ્રોત્સાહન આપે છે કે એવા વર્કશોપ કરે છે કે કુકિંગ ક્લાસ કરે, પછી પેઇન્ટિંગના ક્લાસ કરે, રમત ગમત કરાવે અને કાંઈક બૌદ્ધિક લેવલે આગળ વધે એવું લેખન, વાંચન, સ્પર્ધાઓ, એવું બધું કરે કે બાળકો માટે. બાળકોની માં હોય એટલે એ વાર્તા પણ કરી શકતી હોય અને હાલરડા પણ ગાઈ શકતી. બરાબર છે. તો અમે વાર્તા સ્પર્ધા અને હાલરડા સ્પર્ધા પણ યોજેલી કે એના દ્વારા માં અને બાળકનો પ્રેમ વધે એવી સ્પર્ધા કરેલી છે. ત્યારબાદ 3 પેઢી સાથે રહેતી હોય કે સાસુ, વહુ અને તેમના વહુ, 3 પેઢી જે સાથે રહેતી હોય એ 3 સાથે બોલાવી અને 3નું સન્માન અમારે કરવાનું, એવું ગજર સખી રીતે પ્રવૃત્તિ કરે. ખૂબ સરસ. ત્યારબાદ સ્વયં સિદ્ધા એટલે કે કોઈ વ્યક્તિ, કોઈ બેન એકલી રહેતી હોય અને પોતાની બેડે પગભર થઈ અને આગળ આવેલી હોય, એની 10 વર્ષથી વધુ રહેતા હોય એવા. તેનું ઉદાહરણ તો હું પોતે છું કે મને પોતાને એમ થયું કે હું અહીં આવી છું તો મને એકલા જેવું લાગતું જ નથી. આ બધી પ્રવૃત્તિ હોય અને મને એમ થયું કે મને આખો સમાજ મળી ગયો. ત્યારે જયારે મારું પોતાનું સન્માન આ સ્વયં સિદ્ધામાં થયેલું કે એવી તો અમારી લગભગ 25 બહેનો હતી. કોઈ પોલીસ સાથે જોડાયેલી હતી, કોઈ
કોઈ પણ ઘરેથી કઈ કામ કરે કે રસોઈ બનાવી અને પોતાના બાળકોને અને આગળ વધારતી હતી અને પોતાની રીતે જ કામ કરતી હતી એવી બહેનોને જ્યારે સન્માન કર્યું ત્યારે બધી બહેનોને આંખમાં પાણી આવી ગયા અને એમ થયું કે ના, ખરેખર આ સખી વૃંદવાળાએ બહુ સારું સન્માન કરેલું. જી જી, વાહ. ત્યારબાદ 80 વર્ષથી વધુ ઉંમરના કે એવા હોય અને સશક્ત હોય એવા બહેનોનું પણ સન્માન કરેલું કે એમને પણ થાય કે ના ભાઈ તેઓ પોતે 80 વર્ષથી ઉપર છે તો પોતાનું કામ જાતે કરી શકે છે એવા બહેનોનું સન્માન કર્યું. અને આવી રીતે ત્યારબાદ એવા બધા પ્રોગ્રામ ચાલ્યા. આવો વર્ષમાં એક વખત પ્રોગ્રામ હોય અને બાકી તો પ્રોગ્રામમાં અમારે પ્રવૃત્તિ હોય કે પહેલું અમારે સ્નેહ મિલન કરે. વર્ષની શરૂઆતમાં અમે બધા સાથે મળીએ અને બધા મળીએ એટલે કે નવા વર્ષમાં એકબીજાને મળીએ અને આનંદ કરીએ. ત્યાર પછી એક દિવસની ટૂર કરીએ કે શિયાળામાં અમે ક્યાંય પિકનિકમાં, જેવું 8-10 દિવસ ન જઈ શકતા હોય એવો એક દિવસની પિકનિકમાં આવે. એમાં અમે માત્ર બહેનો જ જઈએ છીએ. ત્યાર પછી બીજો કાંઈ પણ પ્રોગ્રામ રાખીએ કે કોઈ ગેમ રાખીએ, રમત ગમત હોય કે જુદી જુદી ઘણી બધી ગેમ હોય કે એ બૌદ્ધિક લક્ષી કે ચાલો ભાઈ આ પાનમાંથી શું બને છે, આ પાન કયા ઉપયોગમાં આવે છે, લીમડાના પાન છે તેનું શું કરવામાં આવે છે, કોથમીરના પાન, એવા બધા પ્રશ્ન પૂછવામાં આવે એના જવાબ આપે. પછી એવો પણ પ્રોગ્રામ હોય છે. ત્યાર પછી વેકેશનમાં આવા વર્કશોપ રાખવામાં આવે કે જે કુકિંગ ક્લાસ અને એ બધા. ત્યાર પછી નવરાત્રીમાં ખૂબ જ સરસ કાર્યક્રમ કરવામાં આવે અને ત્યારબાદ જે મુતપલાબેન કહ્યું કે અમે વર્ષમાં એક ટૂર કરીએ છીએ. તો એમાં જે અમારા જેવા બહેનો હોય કે ઘણા આમ એક એના ફેમિલી સાથે કે ન જઈ શકતા હોય પણ આવી રીતે જઈ શકતા હોય તો એ ભૂતાન સુધીનો પણ અમે ટૂર કરેલી છે ફેમિલી સાથે, બધા સાથે. અને લગભગ કન્યાકુમારી, કાશ્મીર બધી ટૂર પૂરી કરેલી છે. એટલે સખી વૃંદ એક એવું છે કે માત્ર આનંદની સાથે અમને ઘણું બધું જાણવા મળે. એની જુદી જુદી ખૂબ જ સારી પ્રવૃત્તિ, સારા વક્તાઓને બોલાવવામાં આવે છે અને કાંઈક વિશેષ થાય એવું કરવાનું અમે વિચારીએ છીએ. ખૂબ સરસ, બહુ સરસ કાર્યક્રમ આવી રીતે થાય છે. જી જી. અચ્છા, આવતા દિવસોમાં એક સરસ કાર્યક્રમ આવી રહ્યો છે આપણે ત્યાં ગજર શૌર્ય સપૂત સન્માન. થોડું એના વિશે પણ મારે પૂછવું છે. બેન આપણી સાથે વર્તમાન પ્રમુખ બેન બેઠા છે, વર્ષાબેન. તો થોડું વર્ષાબેન અને બાકીના તમે બંને બહેનો પણ થોડું એ કાર્યક્રમ વિશે વાત કરો કે ભાઈ આવો કાર્યક્રમ આપણે પહેલી વાર કરીએ છીએ અને આ કાર્યક્રમમાં શું છે, કોનું સન્માન થવાનું છે, થોડી એની પણ વાત કરો. જય વિશ્વકર્મા. મને એક પંક્તિ બહુ જ ગમે છે કે ગમતું હોય તો ગુંજે ન બની, ગમતા નો કરીએ ગુલાલ. એટલે આ ગુલાલ વેચવાનું કામ છે ને ગજ્જર સખી વૃંદે કાયમ કર્યું છે. જ્યારથી સ્થાપના થઈ તે અત્યાર સુધી 22 વર્ષથી અનન્ય અનેકવિધ પ્રવૃત્તિ કરતું રહેલું છે. ને એમાં જે આપણે કીધું એમ શૌર્ય સન્માનનો જે કાર્યક્રમ છે એ અમારા સ્થાપક પ્રમુખને સૂચ્યું કે આપણે આવી રીતે આપણા ગજ્જર સૈનિકો છે એનું સન્માન કરીએ. તો પહેલા તો અમારે સૈનિકો ગોતવાના હતા, કેમ કે ગજ્જર સમાજમાં તમને ખબર છે કે કારીગરનો વર્ગ, એટલે આમાં બહુ ઓછા જોડાયેલું. એટલે મીટિંગ કરી એ દરમિયાન અમને 2 સૈનિકો મળ્યા હતા, બાકી અમારે શોધવાના હતા. એટલે આવી રીતે ગુજરાતભરમાંથી અમે સૈનિકો માટેનું પહેલા તો અમે વોટ્સએપમાં એક નાનો એવો મેસેજ ફરતો કર્યો અને એમાંથી અમને આવી રીતે 11 સૈનિકો મળી ગયા. અને એનું સન્માન કરવા માટેનું અમે નક્કી કર્યું. અને આ છેલ્લા 2 મહિનાથી અમે એના પાછળ તનતોડ એમ કહેવાય ને કે અમે એ લોકોએ તો આખું કહેવાય ને કે એનું આખું જીવન કયો તો આપી દીધું એના માટે. તો અમને એમ થાય કે અમે એનું સન્માન કરી અને એમને બિરદાવીએ. તો એ માટે સૈનિકોનું સન્માન કરવા માટે ફૂલ નહીં તો ફૂલની પાખડી પણ એમને આપવી પડે કે આપણે આજ કોઈનું સન્માન કરીએ. તો એ માટે અમે જેમ બેને કીધું કે અમારી પાસે ભંડોળ નથી, તો અમે એ માટેના દાતા પણ શોધ્યા અને એ દાતા જે દાતા અમને દાન આપે એ જ એનું સન્માન કરે એવું અમે ગોઠવ્યું. એટલે આવા જે 11 દાતા અમારા જે સન્માનથીઓ છે એમાંથી સન્માન જેનું કરવાના છે એમાં અશ્વિનભાઈ મેમદાવાદિયા જે રાજકોટના છે, પછી ભરતભાઈ ભારદિયા એ પણ રાજકોટના રહેવાસી છે, દીપેનભાઈ બકરાણીયા જે પોરબંદર થી આવવાના છે, પ્રમોદભાઈ અંબાસણા જે જામનગર થી આવવાના છે, કિશોરભાઈ વડગામા જે અમદાવાદ થી આવવાના છે, ગિરીશભાઈ આહલપરા જે ભાવનગર થી આવવાના છે અને પરેશભાઈ વડગામા જે વડોદરા થી આવવાના છે.
નિલેશભાઈ ચાંદ્રા જે જામનગરના વતની છે, સંજયભાઈ બકરાણિયા અને જિજ્ઞેશભાઈ ધાંગધરિયા એ બંને કચ્છથી આવવાના છે. અને ત્યાર પછી જયદીપભાઈ તલસાણિયા તેઓ અમદાવાદથી આવવાના, અને તેમની સાથે વાતચીત કરી ફોનથી અને બધી જ અમે આ પેલા તો સૈન્યની જે કઈ માહિતી હોય એ મેળવી અને તેઓનો જે કઈ પરિચય છે એ પરિચય પણ મેળવ્યો, અને બધાય બહેનોએ અમે ફરીથી જે કઈ અમે બોલવાના છે વક્તાઓ તેમનો એ પણ મેળવ્યો અને તૈયાર કર્યો. અને દરેક જગ્યાએ આમંત્રણ આપવા, પછી અમારા બહેનોને સર્ક્યુલર પહોંચાડવું અને આખી જ્ઞાતિમાં આ જે માધ્યમથી થાય એ માટે અમે વોટ્સએપ નું માધ્યમ પણ અત્યારે ખૂબ જ કામ કરી ગયું. અને અમારા ગુજ્જર સમાજના જે મોટા મોટી સંસ્થાઓ છે એ સંસ્થામાં પણ અમે આ સર્ક્યુલર અને અમારા ચોપાનિયા છે મોકલાવ્યા, જેથી કરીને ગુજ્જર સુતાર જ્ઞાતિમાં આ મેસેજ પહોંચે અને સર્વે 31 મે આવે, સાંજના પ્રોગ્રામ છે કેળવણી મંડળમાં, અને આ લોકોને બિરદાવે તે માટે અમે સતત આ માટેની જાહેરાત કરતા રહીએ છીએ. તમે આવો અને બિરદાવો એવું કહેતા. વાહ. અચ્છા, 31મી મે આપણે કાર્યક્રમ છે આ શૌર્ય સન્માનનો, તો એમાં કોઈ મહાનુભાવો આવવાના હોય, એના વિશે પણ થોડીક નામાવલી તમારી પાસે હોય તો આપી દો. અને ખાસ કરીને કેટલા લોકો આખા કાર્યક્રમમાં હાજરી આપશે એવી આપણી ધારણા છે, એના માટે આપણે શું વ્યવસ્થા કરી છે, સમય શું છે, થોડી એના વિશે પણ વાત કરી દો. જી. એના માટે અમારા મુખ્ય મહેમાન છે આપણા ગુજરાતના અને મહારાષ્ટ્ર, રાજસ્થાન બધાના RSS ના બહુ મોટા વડા છે. પશ્ચિમ ક્ષેત્રના સંચાલક છે એ છે જયંતિભાઈ ભાડેશિયા, અને એમના પત્ની છે પૂર્ણિબા ભાડેશિયા. બરાબર. અને બીજા મહેમાન અમારા મુંબઈથી આવવાના છે, જયંતિભાઈ મોરબીના છે, અને જયંતભાઈ જે છે જોલાપરા એ બોમ્બે થી આવવાના છે, બહુ મોટા આર્કિટેક્ટ છે બોમ્બેના. અને અમારી જે ગજ્જર એજ્યુકેશન ટ્રસ્ટ છે એ પોતે ત્યાં ચલાવે છે, અને લગભગ 1.5 કરોડનું તો એ લોકોએ ટ્રસ્ટે ફંડ વિદ્યાર્થીઓને આપ્યું છે અત્યાર સુધીમાં, અમુક વર્ષો 6 થી 7 વર્ષમાં. એટલે એ લોકોની પ્રવૃત્તિ ખૂબ જ સારી છે. અને એ અને એમના ધર્મપત્ની વસંતબેન એ લોકો અમારા બંને મુખ્ય મહેમાન છે. એટલે આમ તો 4 મહેમાન કહેવાય. એટલે બંને કપલ અમારે ત્યાં મહેમાન તરીકે આવવાના છે. જી. અચ્છા, 31મી કાર્યક્રમ છે, એનો સમય શું છે ને સ્થળ શું છે, કેટલા લોકો લગભગ કાર્યક્રમમાં જોડાય એવી ધારણા છે આપણી? આ કાર્યક્રમ 31 મે રવિવારે સાંજે 8 વાગ્યાથી શરૂ થશે અને લગભગ 11 વાગે પૂર્ણ થશે. જી, ખૂબ સરસ. આમાં જે અમારી ધારણા છે કે અમારે જમણવાર ને એવું બધું કરવું છે, એમાં લગભગ 250 માણસો હશે. અને ત્યાર પછી જે સમાજના લોકો સાંભળ જે કાર્યક્રમ જોવા માટે લગભગ 400 થી 500 માણસો તો થશે જ. જી જી. આર્મીઓને સેલ્યુટ કરવા માટે બહુ લોકો આવવાના છે, એટલે એ તો 500 થી વધારે 1000 માણસ જેવી ગણતરી છે અમારી. અને એના માટેનું બધું જ અમે બધા જ પ્રયત્નશીલ છે આટલું સક્રિય. જી જી. અને ઘણા બધા સમાજમાંથી બધાનો ખૂબ સાથ મળ્યો છે, સહકાર મળ્યો છે, એટલે એનેથી અમને બહુ જ ખુશી છે કે ભાઈ આ કાર્યક્રમ સાથ સહકાર વગર શક્ય નથી. જી. અચ્છા, એક પ્રશ્ન મારે પૂછવો છે જી બધા ત્રણેય બહેનોને, થોડુંક ટૂંકમાં જવાબ જોઈએ છે મારે, કે ભાઈ સામાન્ય રીતે શું થતું હોય કે બહેનો, મેં પહેલા જ કીધું એમ કે ભાઈ ઘરકામમાંથી ઊંચા નથી આવતા, વ્યસ્ત રહીએ છીએ, સમય નથી મળતો. તમે લોકોય ગૃહિણીઓ છો, જોબ કરતા હતા ભૂતકાળમાં, તો તમે સમય કાઢીને સંસ્થા માટે, બહેનો માટે, સમાજ માટે એક આટલી મોટી સંસ્થા ઊભી કરી, 22 વર્ષથી ચાલે છે, આટલી પ્રવૃત્તિ કરો છો, તમે કેવી રીતે સમય કાઢી લ્યો છો? એટલે દરેક સમાજની બહેનોને ખ્યાલ આવે કે આપણે ગૃહિણી હોઈએ, જોબ કરતા હોય, તો સમય કેવી રીતે કઢાય અને સંસ્થા માટે થોડુંક આપણે સમયનું દાન કેવી રીતે કરી શકાય. તો ત્રણેય બહેનો થોડી વાત કરો, તમે સમય કેમ કાઢો છો? ટૂંકમાં જવાબ જોઈએ છે. સમય તો જે કામ ગમતું હોય એ કરીએ એટલે એને સમય નીકળી જ જાય છે, પણ આયોજન કરવું એ બહુ મુખ્ય છે બહેનો માટે, ખાસ કરીને કે આજે આ કામ છે તો હું પહેલા કયું કરી લઉં, પછી કયું કરું. અને
થોડુંક એક કામ વધારે કરી લઉં તો ઘરમાંથી કોઈ ના ન પાડે કે કેમ વહેલું થયું મોડું થયું. એટલે એ બહેનોની આવડત છે. એટલે સમય તો કાઢવો હોય તો નીકળી જ જાય છે, પણ ફક્ત આયોજનની જરૂર હોય છે જી અને કરવાની એક ધગશ હોય તો જ થાય, નહીતર ન થાય. જી એટલે એના માટે આપણે કહી શકીએ કે જિમ્મેદારી સમ નારી પર રહી ઉડાદ, ના કોઈ શિકાયત ના કોઈ થકાન. વાહ જી. એટલે જે કોઈ પ્રવૃત્તિ કરતા હોય છે ને, જે કરે છે એ બધું જ કરે છે. જેને નથી કરવું એ કાંઈ નથી કરતા. જેને કરવું છે એ પોતાની રીતે આખા દિવસમાં આ કરવાનું હોય તો અમે હમણાં કેટલા વહેલા ઉઠી જાય છે અને જે કાંઈ ઘરનું કામ હોય એ પતાવી દે અને પછી આવી રીતે અમારે જે કાંઈ આયોજન કરવાનું તો રોજે અમે મીટિંગ કરીએ છીએ અને એના માટે કેટલું બધું કામ હોય તો એ પતાવીએ, વળી પછી થોડુંક હોય તો વળી બીજે દિવસે કરીએ. તો આવી રીતે જો આપણે ધારીએ તો બધું જ થઈ શકે છે, કાંઈ અશક્ય નથી. વાહ, ખૂબ સરસ. જી એક મિનિટ, આ તકે મારે મારા બધા દાતાઓનું પણ ખૂબ જ આભાર માનવો છે કે જે દાતાઓ છે તો અમે આ કાર્યક્રમ કરી શકીએ છીએ. ઉત્પલાબેન, મારે ખાસ તમારી પાસેથી એક બીજી રિક્વેસ્ટ તમને કરવાની છે. લોકોને કદાચ અમારા દર્શકોને પણ ખ્યાલ હશે, મને તો ખ્યાલ છે જ કે આપ છે સુગમ સંગીતના બહુ મોટા ઉચ્ચ ગજાના ગાયિકા છો. આજે અમારા સ્ટુડિયોમાં આવ્યા છો તો આ લાભ અમે કેવી રીતે ચૂકી જાય, આ તક કેવી રીતે ચૂકીએ. બસ એક બે પંક્તિ, જે તમને કોઈ પણ ગીત ગમતું હોય, સુગમનું જે પણ તમે ઈચ્છો એની એક બે લાઈન અમારા દર્શકોને સંભળાવી દો. બહુ બધા ગીત યાદ આવે છે પણ બે લાઈન કીધું છે એટલે ગાઉં છું જી કે गुंजन सावन में होठों पर तराना हो रही गुंजन सावन में होठों पर तराना सत्य सुंदर जीवन पथ पर हे ईश्वर ले जाना सत्य सुंदर जीवन पथ पर हे ईश्वर ले जाना. વાહ વાહ, ખૂબ સરસ, ખૂબ સરસ. અચ્છા, તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા અને ખૂબ સરસ મજાની વાતો કરી, તમારી સખી વૃંદની પ્રવૃત્તિની વાતો કરી, આગામી જે કાર્યક્રમ છે શૌર્ય સપૂત સન્માનનો એના વિશે વાતો કરી, તમે અમારા દર્શકોને એક સરસ મજાની પ્રાર્થના જેવું ગીત પણ સંભળાવ્યું. તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. પણ છેલ્લે ત્રણેય બહેનોને વિનંતી કે અમારા જે દર્શક બહેનો છે એમને માટે એક એક નાનો સંદેશો આપી દો. બહેનો માટે એ જ સંદેશ છે કે તમે સારું કામ કરવા ઈચ્છતા હો એને માટે ભગવાને સમય આપ્યો જ છે અને એ ક્યારેય ચૂકવો નહીં. વાહ જી. માલતીબેન. ઉઠો, જાગો ને ધ્યેય પ્રાપ્ત કરો. વાહ જી જી, ખૂબ સરસ. જી. સારા વિચારો, હંમેશા સારા વિચારો રાખીએ અને સારા કાર્ય કરતા રહીએ તો ઈશ્વર આપણી સાથે છે. ક્યાં વાત છે. તો દર્શક મિત્રો, આપણે સખી વૃંદ, સખી મહિલા વૃંદ, ગજર સખી વૃંદની પ્રવૃત્તિ વિશે વાતો જાણી અને આગામી દિવસોનો જે કાર્યક્રમ છે શૌર્ય સપૂત સન્માનનો એના વિશે પણ માહિતી મેળવી અને બહેનોને ઉપયોગી થાય એવી ઘણી બધી માહિતી અહીંયા શેર કરવામાં આવી. ત્રણ બહેનોનો ફરીથી આભાર વ્યક્ત કરું છું અને મિત્રો, ફરી પાછા કોઈ નવા વિષય સાથે, નવા વિષયના તજજ્ઞો સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.